ચાલી રહી છે ત્યારે શનિવારે સાંજે રેતી ભરેલો ટ્રક પલટી જતા અકસ્માત સર્જાયો હતો। ટ્રક પલટી જતા રોડની બાજુમાં નાળાની કામગીરી કરી રહેલા મજૂરો માટે નીચે દબાઈ ગયા હતા। જો કે પ્રાથમિક તપાસમાં એક બાળક અને 3 મહિલાઓ માટીમાં દબાઈ જવાથી મોત નીપજ્યા હતા। અકસ્માતની જાણ થતા થરાદ પોલીસ અને તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા। અકસ્માતમાં તમામ મૃતક દેહોને વતની છે અને મજૂરી કામ કરતા હતા। તે દાહોદના વતની છે અને ત્યાં મજૂરી કામ કરતા હતા અને થરાદ તાલુકાના ખેંગારપુરા ગામમાં રોડની કામગીરી ચાલી રહી હતી। આ દરમિયાન શનિવારે સાંજે રેતી ભરેલો ટ્રક પલટી જતા અકસ્માત સર્જાયો હતો। ટ્રક પલટી જતા રોડની બાજુમાં નાળાની કામગીરી કરી રહેલા મજૂરો માટી નીચે દબાઈ ગયા હતા। અકસ્માત અંગે જાણ થતા સ્થાનિક લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને બચાવ કાર્ય હાથ ધર્યું હતું। ઘટનાને પગલે થરાદ ફાયર વિભાગ, સ્થાનિક વહીવટીતંત્ર, 108 આરોગ્ય સહિત થરાદ ડીવાયએસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી રાહત કાર્ય હાથ ધર્યું હતું। માટી નીચે દટાયેલા મજૂરોને જેસીબી મશીન વડે બહાર નીકાળવાની કામગીરીઓ યુદ્ધના ધોરણે હાથ ધરી હતી। સમગ્ર ઘટનાને કારણે રાત્રે મોડી રાત સુધી બચાવ કામગીરી ચાલુ હતી। દરમિયાન એક બાળક અને 3 મહિલાના મોત નીપજ્યા હતા। અકસ્માતની જાણ થતા થરાદ પોલીસ અને તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ડીવાયએસપીના જણાવ્યા મુજબ જેમની પણ બેદરકારી હશે તેમની સામે કાર્યવાહી કરાશે। આજરોજ લગભગ 4:30 વાગે, બપોર પછી 4:30 વાગે ખેંગારપુરા ગામ છે, તે ખેંગારપુરા ગામ પાસે રોડનું કામ ચાલુ હતું અને લોકો ત્યાં રોડની દિવાલ બનાવવાની હતી, દિવાલની નાલી ખોદવાનું, માટી કાઢવાનું કામ ચાલુ હતું। તે દરમિયાન ત્યાંથી એક ટ્રક વાળો આવ્યા, જે રેતી ભરેલું આવ્યા હતું, એ નીકળેલ અને થોડો જ્યાં વળાંક છે, આ વળાંક ઉપર મતલબ એને બહુ ધ્યાન આપેલું નહીં આવ્યા વાળાએ, અને ત્યાંથી નીકળવા જેટલી જગ્યા નહોતી છતાં એણે ત્યાંથી પોતાનું આવ્યા કાઢેલ છે બેદરકારીપૂર્વક, અને એના હિસાબે આવ્યા પલટી મારી જતા, જે ખોદેલું હતું નાલું એની અંદર આવ્યા પલટી મારી જતા તે જગ્યાએ જે આવ્યા રેતી ભરેલું હતું, આ રેતીમાં અને આવ્યામાં ટોટલ 3 સ્ત્રીઓ અને એક બાળક આવી રીતે દબાઈ જતા તેમનું કરુણ મોત નીપજેલા છે। એ લોકોને અત્યારે હાલે અહીંયા સરકારી હોસ્પિટલમાંથી લઈ આવ્યા છે, પણ બદનસીબે એને રેસ્ક્યુ કરી શકાયા નથી, એટલે પોસ્ટમોર્ટમ થશે અને પછી કાયદેસર જેની કોન્ટ્રાક્ટરની જો જવાબદારી હશે તો તેના વિરુદ્ધ અને ડ્રાઈવરની બેદરકારી ઇન્વેસ્ટિગેશન કરી અને કાયદેસર એની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે, આગળની કાર્યવાહી। તો બીજી બાજુ આપણે